બધાને યુટ્યુબ ફેમિલીને બ્લોગમાં તમારું સ્વાગત છે। જો આપણે સરસ મજાના રોટલા બાજરીના કરવા બેસી ગયા ચૂલા ઉપર। આજે જમવામાં મગની દાળ ને બાજરીના રોટલા। અને લીલવણ ખાઈ ખાઈ છોકરા બોર થઈ ગયા હતા। શાની સબ્જી કરી? મગની દાળ। મગની દાળ ને બાજરીના રોટલા એમ? હા, મરચાં ભરેલો। મરચાં ભરે એમ? હવે પછી બનાવીને બીજું ચવાણું બનાવવાનું છે। ઉત્તરાયણ આવી છે નજીક। મમરા લાડવા ચીકી બધું બાકી છે બનાવવાનું। એટલે હવે રોટલા બનાવી જમાડી વાસણ ઘસી પછી ચવાણું બનાવશે। પછી મમરા લાડવા પણ કાલ બનાવશે। શિયાળામાં તમે છે ને મગની દાળ ને ચણાની દાળ એવું કરાય। લીલવણમાં રૂચે ખાઈ ખાઈ બોર થઈ ગયા એટલે મગની દાળનો વારો લઈ લીધો છે। હા સારું લે। ઠંડીનું વાતાવરણ ઓછું થઈ ગયું ને નમસ્કાર, કેમ છો? અત્યારે છે ને મોસમ થોડુંક ઠંડુ થઈ ગયું છે અને વાદળા આવી ગયા છે। એના ઉપર આજ છે ને સરસ મજાના બાજરીના રોટલા બનાવ્યા છે અને મગની દાળ બનાવી છે અને સાથે સાથે મરચાં ભર્યા છે। બાકી ખાવાની મજા આવશે અને મોજ થઈ જાય। મિત્રો અત્યારે દેશી ચૂલા ઉપર છે રોટલા સારા છે બાજરીના અને ખાવ છે મીઠું લાગે એકદમ। અને બાજરી રોટલો એકદમ મીઠો લાગે। ગેસ કરતાં બાજરી કહું ખાઓ તો ગેસના ચૂલા પર રોટલા કરો ખાવાની મજા આવશે। અને આગળ બીજું કીધું તો રોટલા તૈયાર કરી વાળો ફટાફટ રહે ને બાજરી રોટલો કરવાની કારીગરી આવે પાછો જે રીતે રોટલો ના ભાવે બાકી રોટલો કરે છે ને મસ્ત। ઓકે, ચલો જો આવા જમી લીધું છે વાસણ ઘસી નાખ્યા છે હવે ને મમરા ચાળવા બેસી ગયા છે। ચાળીને સાફ કરી મૂકી દેવાના છે। પછી મમરા વઘારવાના છે। મકઈ પૌવા લીધા છે, મકઈ પૌવા તળવાના છે। ઘણી વસ્તુ નાખવાની છે પાછા બે તૈયાર કરી મૂકી જાય બીજું બધું કાલ કરશે। લાડવા બનાવ ખાવાનું બનાવો અત્યારે તો ચવડ બનાવ લાડવા કાલ ગોળ ને એવું લાવવું પડશે ને કાળા ગોળ સારો હોય તો ટીકડો ગોળ ત્યાં ના બને। આખા વઘાર બીજ ખેલી લાવશે મગરની બધા ખાવ લાડવા બીજું લાવશે લાડવા બનાવશો બીજું કોઈ બનાવો તેમાં બનાવશો। ચાળી નાખો તો કચરો બધો લાગી જાવ છે સાફ કરવા જરૂરી છે। ડાયરી કેળે ના કરતો વસ્તુ ચાળીને ખવડાવે છે। બહારની વસ્તુ ના ખાવે રોગચાળો ખૂબ ચાલુ થઈ ગયો છે શરદી ખોશીનો એટલે ઘરે ચવાણું હોય તો નાસ્તા ડબ્બો ભરી જાય લેહામાં ને ઘરે આવીને ખાવું હોય તો ખવાય। પહેલા મોડું ભૂખ લાગે ને તો ખવાય બનાવી જવાનું ઉત્તર નજીક છે છોકરા રજા છે ને 4-5 દાડા ઉત્તરની લાડવા બનાવો પુત્ર માટે થોડા ઉત્તર લાડવા બાજી બનાવે હે ઉત્તર લાડવા બનાવશો પુત્ર લાડવા બના તીને પુત્ર રોકા લેતા આવો પછી લાવવું છે ઉત્તર લાડવા બનાવે અલગ આપણે બનાવશે। પુત્ર માટે લાડવા બનાવો પુત્ર બનાવે પડી તો પડી કાના આપણે બનાવે મમરા કૂતરા ખાય કૂતરી ખાય છોકરા હોય કૂતરી લાડવા ખાય બિસ્કિટ પેકેટ લાવી દેવા ગમનો શીરો બનાવે છે ને અમે ગમનો શીરો બનાવે બના બિસ્કિટ લાવશે કૂતરો માટે મસ્ત તાઈ નાખે તમે જો કચરો ન્યા રાખો અમુક ડાયરી વધારી નાખે અમુક ડાયરી ગમે તે ડાયરી વધારાય નહીં ગમે હોય થોડો ઘણો કચરો નેકાયા વગર એક નામ થોડો ઘણો નેકાય ચલો કોને કરો નાસ્તા છે ને જો મકઈ પૌવા તળવા બેસી ગયા છે સરસ મજાના જો ફટાફટ મકઈ પૌવા તળી પછી જમવાનું કાલે જો તો સેવ લાવવાની છે ને સિંગ બધું નાખશે। બધા કરે મકે કો આવ બધા તાળી નાખ ને તળી પછી મિક્સ ચવાણું કરીને ડબ્બો ભરી છે તો તળી જાય મકઈ પૌવા સરસ મજાનું ચવાણું થઈ ગયું છે। હવે એમાં સેવ નાખવાની છે ને સિંગ નાખવાની છે કાલ લાવશે નાખી દઈશું।
આજે આપણે 20-25 દાડા આવશે તો નીતિનભાઈની શાહ જાય છે ડબ્બો ભરી આવશે નાસ્તાનો. નાસ્તા મમરા આલો હે. આ બીમારી બહુ વાર ચાલે છે એટલે બારી વસ્તુ ના ખવાય. ના ના પ્રિય ખોરાક બરાબર મમરા અને થોડી સિંગ નાખવાની, ચણા નાખવાના અને થોડું ચવાણું મિક્સ કરી દો ને એટલે રાખવા ખાતે કોઈ થાય નહીં પાછું. ના તારું તળેલું નહીં આલો. દેશી ખોરાક કહેવાય ને પછી થાય જ નહીં. હું ડબ્બો લેતા આવું એમાં ડબ્બામાં મમરા ભરોભરા ઠંડા થઈ જાય તો ગરમ ગરમ મમરા ના ભરતા ને મમરા બગડી જશે. ઓકે ચાલો લો ડબ્બો લઈને આપો. ચલો મમરા વઘારી નાખ્યા છે. જો હવે ને ડબ્બામાં ભરી રહ્યા છે. કાલે સેવ લાપસી નાખી દેવું હોય ને સિંગોડા નાખી દઈશું અને ચવાણું તૈયાર. હવે લાડવા પતી ગયા આપણે આજ. ગુંદા લાડુ ખાઈ ગયા. આખો શિયાળો ગુંદા લાડો ખાતા કેટલા ખાવા. હજુ મીઠી પડી જાય આપણે મેથી પડશે. ઉતરે પછી ગરમી પડશે લાડવા ના ખાવા. નાખ ડબ્બામાં બધા. ઓકે તો સરસ મજાનો ડબ્બો ભરી ગયો છે મમરાનો. અને હવે ટોપી મૂકી દઈશ અને અંદર વાટકી મૂકી દઈશ. જ્યારે છોકરા ખાવો હશે જાતે લઈ ખાશે. ને આ બધા આપણે મૂકી દઈશ. વાસણ કચી નાખશે ફેર પાછળ. ગેસ વેસ સાફ કરી દઈશ. ને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમને અવારનવાર આવા વિડીયો બ્લોગ જોવા મળશે તમને અમારા.